ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. આજે આપણે ચિત્રો ગણી નીચેની સંખ્યા લખવાની છે, એટલે કે આ ચિત્રો ગણવાના છે અને આપણે હિન્દીમાં અંક અને શબ્દોમાં તેને લખીશું. ચલો, બધાનું ધ્યાન. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. કેટલા છે ગણો? 1 2 3 4 5 6. તો 6 અને હિન્દીમાં કેવી રીતે લખાય? છે 6, બરાબર. આવી રીતે અંક અને શબ્દોમાં લખવાનું. ત્યારબાદ આપણે ચકલી ગણતરી કરીશું. 1 2 3 4. તો કેટલા થયા બાળકો? તો આપણે હિન્દીમાં અંકમાં લખીશું 4 અને આવી રીતે શબ્દમાં લખીશું. ત્યારબાદ એ પર કેટલા છે ગણો? 1 અને 2. તો લખાશે 2. આવી રીતે લખ્યા 2. હવે આપણે પાન ગણતરી કરીશું. 1 2 3 4 5 6 7 8. કેટલા થયા બાળકો? તો આપણે લખીશું 8. આવી રીતે લખવાનું છે બાળકો. ત્યારબાદ ટ્રક ગણતરી કરો. 1 2 3. તો લખાશે 3. ત્યારબાદ બનાના ગણો. 1 2 અને 3. કેટલા છે? 3. અને આપણે એક એક કરીને ગણીશું. 1 2 3 4 5 6 7 8 9. કેટલા થયા? 9. તો લખાશે 9. આવી રીતે લખવાનું છે બાળકો 9. ત્યારબાદ આ ગણતરી કરો. માછલી 1 2 3 4 5 6 7. કેટલા થયા બાળકો? 7. તો લખીશું 7. ત્યારબાદ ચોકલેટ ગણતરી કરીએ. 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા થયા? 10. તો હિન્દીમાં લખીશું આપણે 10. અને બેટ ગણતરી કરીશું. 1 2 3 4 5. કેટલા થયા બાળકો? 5. તો આપણે લખીશું 5. આવી રીતે બાળકો તમારે ચિત્ર ઓળખી અંક અને શબ્દોમાં બંનેમાં લખવાનું છે. બાય બાય.